નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આગળ વધ્યા હતા. એની પહેલાં આપણે ન્યૂટનનો પ્રથમ, બીજો અને ત્રીજા નિયમની ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઘર્ષણ બાબતે. આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એની પહેલાં આપણે સામાન્ય એક ટોપિકમાં કે ભાઈ બળો કેટલા પ્રકારના ભણતા હોઈએ છીએ. પુનઃસ્થાપક બળ ભણતા હોય જે સ્પ્રિંગમાં ઉદ્ભવતું હોય, પછી પ્રવાહી જ્યારે ડૂબતો હોય ત્યારે તેના ઉપર એક વધારાનું ઉત્પ્લાવક બળ લાગુ પડતું હોય છે, જે આપણે તરલના મિકેનિક્સમાં એ આવશે. સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ વિશે આપણે જે આગામી ચેપ્ટર છે દોલન નામના ચેપ્ટરમાં વધારે જાણકારી આવશે. ત્યાર પછી ગુરુત્વાકર્ષણની તો આપણે ચર્ચા કરીએ જ છીએ. સાથે લંબબળ, સપાટી ઉપર જ્યારે પદાર્થ રહેલો હોય ત્યારે એક લંબબળ બળ લાગતું હોય છે. આવા બધા જે બળો છે, બે બળોમાં શરૂઆતમાં આપણે લંબબળ વિશે ચર્ચા કરવાની છે. તો ધારો કે કોઈ પણ સપાટી હોય એ સૂક્ષ્મ સ્તરે થોડી ખરબચડી તો હોય જ. ભલે આપણને કોઈ પણ એકદમ લીસી જણાતી સપાટી હોય તો એ સૂક્ષ્મ સ્તરે તો કેવી હોય છે, થોડીક ખરબચડી હોય છે સૂક્ષ્મ સ્તરે. એટલે એકદમ લીસો જણાતો ધારો કે કાચની સપાટી હોય, જે આપણને હાથ ફેરવવામાં આવે ત્યારે એકદમ લીસો દેખાય છે, પણ હકીકતમાં માઇક્રોસ્કોપની મદદથી જો અવલોકન કરવામાં આવે તો હકીકતમાં તેમાં સૂક્ષ્મ ખરબચડાપણું દેખાય. તો આવી રીતે એક આપણે સપાટી દર્શાવવામાં આવી છે. જુઓ, આ સૂક્ષ્મ સ્તરે તમને એમાં શું જોવા મળે છે? આમ ખરબચડાપણું જોવા મળે. આ કોઈ સપાટી થઈ ગઈ. જુઓ, આ સપાટી, અને એના ઉપર જ્યારે આપણે પદાર્થ મૂકવામાં આવે, આ એક પદાર્થ એના ઉપર મૂકવામાં આવે, કોઈ પણ લીસો જણાતો પદાર્થ હોય એ પણ સૂક્ષ્મ સ્તરે તો તમને કેવો દેખાશે? થોડી એની સપાટી તમને ખરબચડાપણી જોવા મળશે. એટલે આવી રીતે આ પદાર્થ છે. હવે આ પદાર્થ ઉપર કેટલા આ ટૂંકમાં એક પદાર્થ સપાટી ઉપર રહેલો છે. હવે આ જે ખરબચડાપણું એ માઇક્રોસ્કોપિક બતાવીએ છીએ. માઇક્રોસ્કોપિક એટલે કે ધારો કે માઇક્રોસ્કોપથી અવલોકન કરતા હોય ને કેવી સપાટી દેખાય એવી રીતે દર્શાવેલું છે. હવે આ પદાર્થ ઉપર કેટલા બળ લાગશે? એક તો ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળને m×g એટલે કે વજન કહેવામાં આવશે. તો હવે આગળ વધીએ તો હવે ધારો કે હું અત્યારે અહીંયા સ્થિર ઊભો છું, મારું દળ 80 કિલોગ્રામ છે, જીનું મૂલ્ય ધારો કે 10 આપણે લઈ લઈએ તો 800 ન્યૂટન મારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો હું તો સ્થિર છું અત્યારે. જો તો એનો મતલબ એવો થયો કે 800 ન્યૂટનને સમતોલતું હજી એક બીજું 800 ન્યૂટન બળે ઉર્ધ્વ દિશામાં લાગતું હોય તો જ હું અહીંયા સ્થિર રહી શકું. નહીંતર તો એ 800 ન્યૂટન બળને કારણે સીધો નીચે ચાલ્યો જાઓ, જે ગુરુત્વાકર્ષણ બળ છે. તો નક્કી થઈ ગયું કે ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું આ સપાટી પરથી એક બીજું બળે લાગતું હોવું જોઈએ, અને એ સપાટી દ્વારા લાગતું હોવું જોઈએ. સપાટી પર ન હોય, ધારો કે આમનામ છે, અવકાશમાં હોય, ધારો કે આવી રીતે આ પદાર્થ જોવો જોઈએ. તો આવી રીતે હોય તો શું થાય? તો આ સપાટી ઉપરનો તો માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગ્યું ને, જેના કારણે નીચે પડી ગયો. વાત એકદમ સિમ્પલ છે કે સપાટી પર રહેલો પદાર્થ છે સ્થિર રહે છે. તો એનો મતલબ એવો થયો ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું હજી એક બળ અહીંયા ઉદ્ભવતું હોવું જોઈએ, જે માત્ર સપાટી દ્વારા જ લાગતું હોવું જોઈએ. તો આમ સપાટી દ્વારા અને સપાટીને લંબ રૂપે એક બળ લાગુ પડે, જેને આપણે લંબ બળથી ઓળખવામાં આવશે. તો જેને n વડે દર્શાવશું. આ થઈ ગયું આપણા માટે લંબ બળ. તો લંબ બળ એટલે શું થઈ ગયું જોવું જોઈએ?
લંબ બળ જેને આપણે એન વડે દર્શાવીએ કે ભાઈ સપાટી દ્વારા સપાટીને લંબ રૂપે લાગતું બળ. નક્કી એ થઈ ગયું કે આ લંબ બળ છે સપાટી દ્વારા જ લાગે છે અને સપાટીને લંબ રૂપે હોય છે. અને જો પદાર્થ અત્યારે અહીંયા સપાટી ઉપર જો સ્થિર રહેતો હોય તો આ લંબ બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોવું જોઈએ કે જેથી પરિણામી બળ શૂન્ય થાય અને પદાર્થ છે એ સપાટી ઉપર સ્થિર જળવાઈ રહેશે. ન્યૂટને પહેલા નિયમમાં આપણને એવું શીખવાડ્યું છે કે ભાઈ સ્થિર પદાર્થ સ્થિર રહેશે, તો એનો મતલબ એવો થયો કે સ્થિર પદાર્થ સ્થિર રહે તો એનો મતલબ એવો થયો કે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. તો અહીંયા લંબ બળને આપણે વિચાર કર્યો. ત્યાર પછી અહીંયા બંને પદાર્થ અને સપાટીના ખાડા અને ખાંચા જેવા ભાગો છે જે સૂક્ષ્મ સ્તરે ખરબચડાપણું છે, જે નરી આંખે નથી દેખાતું. નરી આંખે દેખાતું હોય તો એ તો હોય જ, પણ જે સૂક્ષ્મ સ્તરે જે ખરબચડાપણું દેખાય છે એના કારણે ખાડા અને ખાંચા જેવા ભાગો એકમેકમાં ફસાયેલા હોય, જેને ઠંડુ વેલ્ડિંગ કહેવાય, કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવશે. તો અહીંયા આવી રીતે ખાડા અને ખાંચા જેવા ભાગો એકબીજામાં ફસાયેલા છે, તો આવી રીતે આપણે દર્શાવી શકીએ આ થઈ ગયું કોલ્ડ વેલ્ડિંગ. તો હવે આપણે શું કરવાનું છે કે આ પદાર્થને આપણે ખસેડવાનું કામ કરવું છે. પદાર્થને ખસેડવા માટે આપણે બાહ્ય બળ લગાડવાના છીએ. ધારો કે અત્યારે ઉદાહરણ તરીકે આપણે છે બાહ્ય બળ આમ લગાડવાના છીએ. જુઓ, આ દિશામાં બાહ્ય બળ લગાડવાના. બાહ્ય બળને F વડે આપણે દર્શાવી દઈએ. ચાલો, હવે ધારો કે આ પદાર્થ છે એને થોડોક આપણે આમ ખેંચીએ તો એ પદાર્થ ખસશે નહીં. તો આ તો બે એકબીજાને સમતોલ જ છે, પદાર્થ સ્થિર છે, એટલે આ તો બેનું પરિણામ 0 જ થઈ ગયું. પણ ધારો કે આપણે બાહ્ય બળ અહીંયા આપણે લખતા જઈએ, થોડું થોડું જોવું જોઈએ. બાહ્ય બળ ધારો કે 1 ન્યૂટન લાગુ પડ્યું. પદાર્થ તોય સ્થિર જ જળવાઈ રહે છે. પદાર્થની કન્ડિશન સ્થિર જ તમને જોવા મળે છે. તો સ્થિર અવસ્થામાં હજી આ બાહ્ય બળનો વિરોધ કરતું હજી એક બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ, જે છે ઘર્ષણ બળ. જે ઘર્ષણ બળ પદાર્થની સપાટી અને નીચેની સપાટી બેનો વિરોધ, એટલે કે બંને સપાટીને સમાંતર બાહ્ય બળનો વિરોધ કરતી દિશામાં ઉદ્ભવે છે. અને સ્થિર અવસ્થામાં જે ઘર્ષણ બળ લાગુ પડે તેને આપણે સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવશે. પદાર્થ અત્યારે સ્થિર છે, તો અત્યારે ઘર્ષણ બળ અને ઘર્ષણ બળને આપણે સ્થિત ઘર્ષણ બળ કીધું અને તે 1 ન્યૂટન લાગુ પડી ગયું હશે, જે આ ઠંડા વેલ્ડિંગને કારણે એવું થયું. ધારો કે અહીંયા એક છે બે ઘઉં ભરેલી કોઠી છે, હું એને પાછળથી થોડોક ધક્કો મારી દીધો આવી રીતે, અથવા તો આમ ખેંચવા લો, તો શું થયું કે એ ખસ્યું નહીં. 1 ન્યૂટન બળ લાગ્યું પડ્યું, ખસ્યું નહીં. તો એનો મતલબ એવો થયો કે પદાર્થ સ્થિરનો સ્થિર છે, તો બાહ્ય બળનો વિરોધ કરતી દિશામાં બીજું હજી એક બળ હોવું જોઈએ, જે છે આપણા માટે સ્થિર અવસ્થામાં જે ઘર્ષણ બળ લાગુ પડે તેને આપણે સ્થિત ઘર્ષણ બળ કહેશું અને એને આપણે Fs વડે દર્શાવવામાં આવશે. સ્થિત ઘર્ષણ બળ Fs. હવે ધારો કે અહીંયા છે આપણા માટે 2 ન્યૂટન બળ લાગુ પડી ગયું. ચાલો આપણે છે હજી આ પદાર્થને ખસેડવા માટે થોડુંક વધારે જોર લગાડ્યું, 2 ન્યૂટન. તો અહીંયા છે સ્થિત ઘર્ષણ બળ. હવે 2 ન્યૂટન બળ લગાડ્યું, તેમ છતાં પણ આ પદાર્થ ખસ્યો નહીં, હજી સ્થિર જ છે. તો એનો મતલબ એવો થયો કે સામે ઘર્ષણ બળે 2 ન્યૂટન બળ લાગુ પડી ગયું.
પાછું આપણે આ પદાર્થને ખસેડવા માટે હજી વધારે છે આપણે બાહ્ય બળ લગાડ્યું, એટલે કે ધારો કે 3 ન્યૂટન બળ લગાડ્યું તો પણ છે આ પદાર્થ ખસતો નહીં, આ પદાર્થ ખસતો નથી. જો એફએસ, એસ એટલે સ્ટેટ એટલે સ્થિત ઘર્ષણ બળ માટેની સંજ્ઞા એફએસ આપણે લઈએ છીએ. તો 3 ન્યૂટન છે જોવું જોઈએ. ટૂંકમાં છે આપણે આ પદાર્થને ખસેડવાનું કામ કરીએ છીએ. જેમ બાહ્ય બળ વધારતા જઈએ છીએ તો સામે છે હકીકતમાં સ્થિત ઘર્ષણ બળ એ વધતું જાય છે. એનો મતલબ એવો થયો કે આ સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટ બળ હોવું જોઈએ. આ બળ છે સ્થિત ઘર્ષણ બળ એ કેવું બળ હોવું જોઈએ? સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટ ફોર્સ છે. એની રીતે એડજસ્ટ કરી નાખે છે. ફરીથી ધારો કે અહીંયા ઘઉં ભરેલી કોઠી છે, આપણે એને આમ ખેંચવી છે. આપણે પહેલાં 1 ન્યૂટન બળ લગાડ્યું, એ કોઠી ખસી જ નહીં, સ્થિર રહી. તો આપણા 1 ન્યૂટનને સમતોલતું બંને સપાટી વચ્ચે સપાટીને સમાંતર બાહ્ય બળનો વિરોધ કરતી દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવી ગયું, જે 1 ન્યૂટન હોવું જોઈએ. આપણે 2 ન્યૂટન બળ લગાડ્યું તો સામે બંને સપાટીને સમાંતર બાહ્ય બળનો વિરોધ કરતું પાછું પણ 2 ન્યૂટન બળ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ, સ્થિત ઘર્ષણ બળ. તો જ પરિણામી બળ 0. આપણે ધારો કે 3 ન્યૂટન બળ લગાડ્યું તો સામે હજી પદાર્થ સ્થિર જ રહે છે. તો એનો મતલબ એવો થયો કે સ્થિત ઘર્ષણ બળ એ વધતું જાય છે. આમ સ્થિત ઘર્ષણ બળ કેવું છે? સેલ્ફ એડજસ્ટ ફોર્સ થયો એમ આપણે વિચાર કરી શકાય. એની રીતે જાતે એડજસ્ટ કરે છે. આપણે ધારો કે 1 ન્યૂટન બળ લગાડીએ અને અહીંયા છે આ ઠંડુ વેલ્ડિંગ, એટલે આમ ખાડા અને ખાંચા જેવા ભાગો જે ફસાયેલા છે બંને સપાટીના, નીચેની સપાટીના અને પદાર્થની સપાટીના જે આ ભાગો ફસાયેલા છે એના દ્વારા જે આ સેલ્ફ એડજસ્ટ એટલે કે પોતાની રીતે એડજસ્ટ કરતું સ્થિત ઘર્ષણ બળ, ધારો કે અહીંયા 1 ન્યૂટન બળ લગાડીએ અને અહીંયા ધારો કે 2 ન્યૂટન બળ લાગી જાય, પરિણામી બળ 1 ન્યૂટન, તો ઘર્ષણની દિશામાં ગતિ થઈ જાય. તો માણસો એવો વિચાર કરે કે ભાઈ અહીંયા ભૂત થયું. પદાર્થને ખેંચી આપણે આમ અને જાય આમ તો માણસો આઘાત પામી જાય. એટલે એનો મતલબ એવો થયો કે આપણે જેટલું બળ લગાડશું સામે એટલું એડજસ્ટ થઈ છે, સેલ્ફ એડજસ્ટ એવો વિચાર કરી શકાય. તો અહીંયા છે આપણે હવે જેવું આપણે 3.1 ન્યૂટન બળ લગાડ્યું, 3.1 ન્યૂટન બળ લગાડ્યું અને પદાર્થ છે એ ગતિ કરવા લાગ્યો. એનો મતલબ એવો થયો કે આ ઠંડુ વેલ્ડિંગ તૂટી ગયું. અને પદાર્થ આ ફસાયેલી અવસ્થામાંથી નીકળી ગયો અને ગતિ કરવા લાગ્યો. એનો મતલબ કે આ સેલ્ફ એડજસ્ટ ફોર્સ એટલે કે સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ અમુક વેલ્યુ કરતાં વધુ લાગુ પડી શકતી નથી. તો તેને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવશે. આ એફએસ મેક્સ વડે દર્શાવાય. આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થયું 3 ન્યૂટન એ મહત્તમ સ્થિત ઘર્ષણ. આ બંને સપાટી વચ્ચે સ્થિર અવસ્થામાં ઉદ્ભવતું ઘર્ષણ બળ વધુમાં વધુ 3 ન્યૂટન છે, એનાથી વધારે લાગુ પડતું નથી. તો અહીંયા છે આપણા માટે હવે આ ફસાયેલી અવસ્થામાં હતો એના કરતાં અહીંયા તરત જ શું થઈ જાય છે? ઘર્ષણ બળ. હવે પદાર્થ ખસવા લાગ્યો છે તો ખસવાની અવસ્થામાં હવે પદાર્થ ગતિ કરવા લાગ્યો છે, તો ગતિની અવસ્થામાં પદાર્થ ફસાયેલો તો છે નહીં, તો ઘર્ષણ બળના મૂલ્ય જ ઘટી જાય છે. તો ગતિમાન અવસ્થામાં જે ઘર્ષણ બળ હોય તેને આપણે ગતિક ઘર્ષણ બળ, ગતિકને આપણે અંગ્રેજીમાં કાઇનેટિક કહેવાય, કાઇનેટિકને આપણે કે વડે દર્શાવાય, જેથી એફ કે એવી ગતિક ઘર્ષણ બળની સંજ્ઞા દર્શાવશું. ધારો કે આવી રીતે ઘટી ગઈ વેલ્યુ એની 1.8 ન્યૂટન થઈ ગયું. તો આ ટેબલ છે એ સમજવા માટે છે, ક્યાંય લખવાનું કે પાકું કરવાનું નથી, પણ આપણે છે નોંધ સ્વરૂપે લખીશું
મેં અત્યારે લખેલું છે, તમે છે નોંધ સ્વરૂપે કાગળમાં છે લખી આ આકૃતિ પણ દોરજો, કારણ કે આવી આકૃતિ મટીરિયલમાં કે ટેક્સ્ટમાં નથી દોરેલી, જેથી તમને ઠંડુ વેલ્ડિંગનો ખ્યાલ આવે, આખી પરિસ્થિતિ તમને ખ્યાલ આવે, બરાબર. એટલે પરીક્ષામાં કે ક્યાં આવી રીતે લખવાની જરૂર નથી, પણ આપણે સમજવા માટે કાગળમાં એક વ્યવસ્થિત લખી અને આપણે લીથામાં છે વધારે આવી રીતે એક ભાઈ ચીટ કરીને આપણે ચિપકાવી દેશું. ટૂંકમાં આપને શું જાણકારી મળી કે ભાઈ સીધ ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટ ફોર્સ છે, અને જેમ જેમ આપણે છે બાહ્ય બળના મૂલ્યો વધારતા જઈએ છીએ સ્થિર અવસ્થામાં, એમ સામે સેલ્ફ એડજસ્ટ ફોર્સ એવું હકીકતમાં સીધ ઘર્ષણ બળની વેલ્યુ પણ વધતી જાય છે. તો એમાં સીધ ઘર્ષણ બળમાં મહત્તમ સીધ ઘર્ષણ બળ એના પણ કંઈક નિયમો છે, અને એ મહત્તમ સીધ ઘર્ષણ બળ જ્યારે આપણે મહત્તમ સીધ ઘર્ષણ બળની આપણે વ્યાખ્યા પણ આપણે આપી શકીએ એમ છીએ. તો જોજો, એ મહત્તમ સીધ ઘર્ષણ બળ જેને આપણે એફએસ મેક્સ વડે દર્શાવી દઈએ તો એની વ્યાખ્યા શું બનશે કે જે બાહ્ય બળ વખતે પદાર્થ ખસવાની અણી પર હોય, અહીંયા જ્યારે આપણે 3 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડ્યું હતું ત્યારે પદાર્થ ખસવાની અણી પર આવી ગયો હતો, ત્યારે અથવા તો અણી પર હોય તે વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળને ઉદ્ભવતું ઘર્ષણ બળ મહત્તમ હોય છે, તો તેને મહત્તમ સીધ ઘર્ષણ બળ કહેવામાં આવશે. શોર્ટકટ વ્યાખ્યા એમ કહી શકાય કે બાહ્ય બળની અસર હેઠળ જ્યારે પદાર્થ ખસવાની અણી પર હોય ત્યારે ઉદ્ભવતું ઘર્ષણ બળને મહત્તમ સીધ ઘર્ષણ બળ કહેવામાં આવશે. સ્થિત એટલે કે સ્ટેટ માટે સંજ્ઞા યુઝ કરી એસ, ઘર્ષણ એટલે થાય ફ્રિક્શનની સંજ્ઞા થઈ એફ, મહત્તમ માટે મેક્સ એટલે એમએક્સ એટલે મેક્સિમમ માટે, એટલા માટે આની સંજ્ઞા થઈ એફએસ મેક્સ, બરાબર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કે આનાથી વધારે આપણે ઘર્ષણ બળ આ બે સપાટી વચ્ચે ઉદ્ભવતું નથી, એવી આપણે વાત થાય છે. જે બાહ્ય બળ વખતે પદાર્થ ખસવાની અણી પર હોય તે વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળ મહત્તમ હોય છે, અને તેને આપણે મહત્તમ સીધ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો અહીંયા છે ઘર્ષણ બળ, આ જે સીધ ઘર્ષણ બળ છે એ પણ સેલ્ફ એડજસ્ટ છે, અમુક લેવલ સુધી એડજસ્ટ થઈ શકે. સામે છે આ લંબબળ એ સેલ્ફ એડજસ્ટ છે, જ્યાં લંબબળ છે આપણે એમ પણ દર્શાવી શકાય, લંબબળ એ સેલ્ફ એડજસ્ટ છે. ધારો કે હું અત્યારે અહીંયા ઊભો છું, મારું દળ 80 કિલોગ્રામ એટલે મારા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 800 ન્યૂટન, તો મારા ઉપર આ જ સપાટી દ્વારા લાગતું લંબબળ પણ 800 ન્યૂટન હોય તો જ હું આ સપાટી ઉપર સ્થિર જળવાઈ રહું છું. ત્યાર પછી બાજુમાં કોઈ વ્યક્તિ છે એ 50 કિલોગ્રામનો વ્યક્તિ ઊભો હોય, માની લ્યો એ પણ સ્થિર છે, તો 50 કિલોગ્રામ દળવાળા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? 50 ન્યૂટન, એટલે કે અધો દિશામાં 50 ન્યૂટન જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે નીચે તરફ. 50 કિલોગ્રામ માટે 500 ન્યૂટન ગુરુત્વાકર્ષણ બળ લાગશે નીચે તરફ. તો સામે એ વ્યક્તિ છે એ સપાટી ઉપર સ્થિર છે, તો એનો મતલબ કે સપાટીના લંબ રૂપે સપાટી દ્વારા જે લંબબળ પણ 500 ન્યૂટન હશે. તો આ જે સપાટી છે એ બાજુમાં વ્યક્તિને
500 ન્યૂટન લંબ બળ લાગુ પાડી શકે છે. આ સપાટી મારી ઉપર છે એ 800 ન્યૂટન લંબ બળ લાગુ પાડી શકે છે. આમ સપાટી દ્વારા ઉદ્ભવતું જે લંબ બળ છે એ પણ કેવું છે, સેલ્ફ એડજસ્ટ. એ પણ અમુક લેવલ સુધી એડજસ્ટ થઈ શકે, અમુક લેવલથી વધારે એડજસ્ટ ન થઈ શકે. તો લંબબળ સેલ્ફ એડજસ્ટ થયું, ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટ. આ ઘર્ષણ બળનો જે ટોપિક છે તે આપણે ધોરણ 9માં આવતો જ. તો આવી રીતે આમાં આપણે આલેખે એક ડ્રો કરવો હોય તો ડ્રો કરી શકાય. જુઓ, જે પણ નોંધ સ્વરૂપે લખી નાખજો. આપણે આલેખ આપણા કોર્સમાં આવતો નથી. ઘર્ષણ બળ વિરુદ્ધ આપણે બાહ્ય બળ. તો બાહ્ય બળ આપણે સતત વધારતા ગયા. સામે ઘર્ષણ બળ પહેલાં શરૂઆતમાં વધ્યું અને આ જે ઘર્ષણ બળ થયું એ મહત્તમ થયું. આ સંજોગોમાં પદાર્થ કેવો હતો, સ્થિર હતો. સ્થિર અવસ્થા પછીમાં શું થઈ ગયું, આપણે બાહ્ય બળ વધાર્યું પણ સામે ઘર્ષણ બળ શું થઈ ગયું, ઘટી ગયું. તો આ ભાઈ પિંક કલરથી દેખાય તે ગતિની અવસ્થામાં વાત આવી ગઈ એમ આપણે કહી શકાય. આમ સ્થિર અવસ્થા કરતાં ગતિમાન અવસ્થામાં ઘર્ષણ બળના મૂલ્ય ઓછા હોય છે. એનું કારણ એ છે કે ઠંડુ વેલ્ડિંગ અહીંયા નીકળી ગયેલું હોય છે. એટલા માટે આ લેખે આપણે છે નોંધ સ્વરૂપે આ જે ડેટા છે એનો જ આલેખ બનાવ્યો. બાહ્ય બળ સતત વધારતા ગયા તો એક લેવલ સુધી ઘર્ષણ બળ મહત્તમ થયું, એફએસ મેક્સ. પછી બાહ્ય બળ વધાર્યું તો ઘર્ષણ બળ શું થઈ ગયું, ઘટી ગયું. એટલે ગતિની અવસ્થામાં ઘર્ષણ બળના મૂલ્યો નાના પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે આ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળના નિયમો છે. મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળના નિયમ કે એફએસ મેક્સનું મૂલ્ય એટલે કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે કે ધારો કે આ પદાર્થ નાનો હોય કે મોટો હોય, આ બે સપાટી વચ્ચે ઉદ્ભવતું મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ એફએસ મેક્સનું એટલે કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય તે હકીકતમાં છે આ બંનેની સપાટીના સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે બે વચ્ચે જે સંપર્ક થાય છે એ સંપર્ક પર આધારિત નથી. એટલે બંને સપાટીનો સંપર્ક એરિયા ઉપર, ધારો કે આ પદાર્થ નાનો હોત તો સંપર્ક એરિયા નાનો રહેત, મોટો હોય તો સંપર્ક એરિયા મોટો રહે. એના ઉપર કાંઈ આધાર રાખશે નહીં. તો કોના ઉપર આધાર રાખશે, મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ લંબ બળ પર આધાર રાખે છે. એટલે કે લંબ બળના સમપ્રમાણમાં હોય છે. મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. લંબ બળ કોના ઉપર આધાર રાખે, વજન ઉપર. સિમ્પલ વિચાર કરો કે ધારો કે એક બકરી બેઠી છે, એની બાજુમાં હાથી બેઠો છે, તમારે ખસેડવા માટે કેમાં વધારે જોર લગાવવું પડે. ધારો કે બકરીને 3.1 ન્યૂટન બળ લગાડ્યું તો બકરી ખસવા માંડી. એટલે કે 3 ન્યૂટન બળ લગાડ્યું હતું ત્યારે બકરી ખસવાનાની પર આવી ગઈ હતી. પણ હાથીને આપણે છે ગતિમાન કરવો હોય તો આના કરતાં 10-15 ગણું બળ લગાડવું પડે. એટલે કે 100 ન્યૂટન કે એનાથી વધારે બળ લગાડવું પડે. ઉદાહરણ તરીકે વાત છે તો હાથી ખસી શકે. એનો મતલબ કે ધારો કે બકરી માટે 3 ન્યૂટન આપણે બળ લગાડીએ ત્યારે બકરી ખસવાની અણી પર હોય.
હાથી માટે એવો જ વિચાર કરી શકે કે ભાઈ 99 ન્યૂટન બળ લગાડો ત્યારે એ ખસવાની અણી પર આવે. એટલે એનો મતલબ એવો થયો કે બકરી માટે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ 3 ન્યૂટન, હાથી માટે 99 ન્યૂટન. તો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ એ પદાર્થના વજન એટલે કે લંબબળ બે સમાન જ હોય છે સમક્ષિતિજ સપાટી પર જ્યારે પદાર્થ હોય ત્યારે. તો એનો મતલબ એવો થયો કે લંબબળ કોના ઉપર વધુ લાગતું હોય? વધારે વજનવાળા વ્યક્તિ ઉપર. તો એનો મતલબ કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ એ વધારે વજનવાળા વ્યક્તિ ઉપર વધુ ઉદ્ભવશે. સિમ્પલ વાત છે. તો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતાની નિશાની કાઢી નાખો તો એક અચળાંક આપી જાય અને એ અચળાંકને આપણે સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવશે. આ સિદ્ધ ઘર્ષણાંકનું મૂલ્ય એ સપાટીના પ્રકાર, એના દ્રવ્યની જાત, તાપમાન આ બધી બાબત ઉપર આધાર રાખે છે. એટલે સપાટીનો પ્રકાર એ આધાર રાખશે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળના મૂલ્યોમાં. ધારો કે બકરીને આપણે અહીંયા રાખી હોય, એની બદલે બકરીને આપણે છે ધારો કે કોઈ ખેતરમાં ઢેફાવાળું ખેતર હોય એમાં રાખી હોય, ખસેડવામાં કેમાં તકલીફ પડે? અહીંયા લીસી સપાટી છે, ઢેફાવાળા ખેતરમાં વધારે તકલીફ પડશે કે અહીંયા? તો તરત જ વિચાર આવશે કે ઢેફાવાળા ખેતરમાં. સપાટીનો પ્રકાર બદલી ગયો છે એટલા માટે. બાકી બકરીની જ છે એટલે કે બકરીનો વજન એની જ છે એટલે કે લંબબળ એની જ છે. તકલીફ પડવી આપણે છે, ખસેડવામાં તકલીફ પડવી, એનો મતલબ કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ વધી ગયું. તો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ એ લંબબળ ઉપર આધાર રાખે છે અને સમપ્રમાણતા નિશાની કાઢો તો એક અચળાંક આવશે. અચળાંક છે, અચળાંક એકમ રહિત અચળાંક છે કારણ કે આ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ આ લંબ બળ બળના બેના એકમ ન્યૂટન ઉડી જાય, આનું કોઈ એકમ રહિત. ઘર્ષણાંકનો કોઈ એકમ મળશે નહીં. જે ઘર્ષણાંક જે સિદ્ધ ઘર્ષણાંક એટલે કે એક અચળાંક છે, એ અચળાંક સપાટીના પ્રકાર, સપાટીના દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. તો અહીંયા બહુ સરસ મજાની ચર્ચા થઈ રહી છે. ત્યાર પછી આપણે કોઈ પણ તબક્કે fs max બરાબર આપણે શું લખી શકાય? μsn લખી શકાય. જ્યારે પણ તમે μsn લખો તો એનો મતલબ એવો થયો કે તમે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ લખી શકો છો. પદાર્થ સ્થિર જળવાતો હોય તો આપણે એમ લખી શકાય કે ત્યારે સ્થિત ઘર્ષણ બળ એટલે કોઈ પણ સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ જેટલું કે એના કરતાં ઓછું હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. કોઈ પણ જ્યારે પદાર્થ સ્થિર રહેતો હોય ત્યારે સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ મહત્તમ જેટલું કે એના કરતાં ઓછું હોય. fs max ની જગ્યાએ આમે લખી શકાય કે પદાર્થ જ્યારે સ્થિર રહેતો હોય fs max બરાબર μsn લખી શકાય. જ્યારે પદાર્થ સ્થિર રહેતો હોય તો સિદ્ધ ઘર્ષણ બળનું મૂલ્ય એ મહત્તમ જેટલું કે એના કરતાં ઓછું હોય છે. તો ત્યારે પદાર્થ સ્થિર જળવાઈ રહે છે. તો અહીંયા છે જોવો જોઈએ, આપણે વાંચીએ છીએ. જો પહેલાં આપણે યંત્રશાસ્ત્રના સામાન્ય બળોની વાત હતી, લંબ બળ છે, ઘર્ષણ બળ જે હમણાં વાત કરી, પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ માટે ઉત્પ્લાવક બળ તરલના મિકેનિક્સ નામના ચેપ્ટરમાં આવશે જ, જે નામે તમે સાંભળેલું છે. તરલમાં ગતિ થાય ત્યારે ગતિ અવરોધક બળ તરીકે શ્યાનતા બળ, જે પણ આપણે છે ક્યાંક નામ સાંભળેલું હશે, જે પણ તરલના મિકેનિક્સમાં આવશે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, જે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ હમણાં જ આવશે, આગળ આપણે ચેપ્ટરમાં જોશું. 5.9 નંબરનો ટોપિક આપણે ચાલુ કર્યો, જેમાં શરૂઆતમાં શું છે કે એક સપાટીના ઉપસેલા ભાગ બીજી સપાટીના ખાડા જેવા ભાગમાં ભરાઈ જવાથી કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. આવી રીતે ખાડા ખાંચા જેવા ભાગો ફસાઈ જાય. એક સપાટી બીજી સપાટી પર ખસવાનો પ્રયત્ન કરે, અહીંયા લખાઈ ગયું છે અસવાનો, એટલે પણ અહીંયા ખ કરી નાખજો. ખસવાનો પ્રયત્ન કરે ત્યારે
તેનો વિરોધ કરતું બળ ઉદ્ભવે છે તેને ઘર્ષણ બળ કહેવામાં આવશે. કારણ કે પદાર્થ ખસવાની આમ પ્રયત્ન કરે ત્યારે એનો અવરોધ કરતું બળ ઘર્ષણ બળ છે. સિદ્ધ ઘર્ષણ બળ માટેની આપણે એમાં પેટા વિભાગમાં ચર્ચા કરવાની. એમાં શરૂઆતમાં લંબ બળની વ્યાખ્યા નીચે અંડરલાઇન સપાટી દ્વારા સપાટીને લંબ રૂપે લાગતા બળને લંબ બળ કહેવામાં આવશે. ત્યાર પછી કોઈ સપાટી પર સ્થિર રહેલા પદાર્થને તે સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરતા જો તે ખસે નહીં તો ખસતી પદાર્થ જ્યારે ખસતો ન હોય ત્યારે બે સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવતા ઘર્ષણ બળને સિદ્ધ ઘર્ષણ બળ કહે છે. સિદ્ધ ઘર્ષણ બળ પોતાની મેળે અસ્તિત્વ ધરાવતું નથી. જ્યારે બાહ્ય બળ F લાગે છે ત્યારે જ આ સિદ્ધ ઘર્ષણ બળ ઉદ્ભવે છે. સિદ્ધ ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટ છે, જે આપણે એના માટે ટેબલ બનાવ્યું, વિચાર કર્યો કે ભાઈ આ સેલ્ફ એડજસ્ટ છે. સિદ્ધ ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સિદ્ધ ઘર્ષણ બળ જે Fs વડે દર્શાવીએ છીએ તે અપેક્ષિત ગતિ, એટલે આપણે આ પદાર્થને આપણી અપેક્ષા એવી છે કે ગતિ કરાવો છે તો એ અપેક્ષિત ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળની જો વ્યાખ્યા બોલ્ડ કલર એટલે ઘાટા કલરથી દર્શાવેલી છે. બાહ્ય બળના જે લઘુત્તમ મૂલ્ય માટે સ્થિર રહેલો પદાર્થ ખસવાની અણી પર છે તેને મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ અથવા તો સીમાંત ઘર્ષણ બળ કહેવાય. Fs મેક્સ વડે દર્શાવશું. સિદ્ધ ઘર્ષણના નિયમો જોવો જોઈએ. મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. કોના ઉપર આધારિત છે? લંબ બળના સમપ્રમાણમાં છે, જે હમણાં આપણે વાત કરી. ત્યાર પછી મ્યુએસ એ સ્થિર ઘર્ષણાંક અથવા તો સિદ્ધ ઘર્ષણાંક જે પરિમાણ રહિત છે. મ્યુએસ છે પરિમાણ રહિત છે. જ્યાં સુધી સ્થિર પદાર્થ ખસતો ન હોય ત્યારે, જ્યાં સુધી સ્થિર પદાર્થ ખસતો ન હોય એટલે કે સ્થિર જ રહેતો હોય ત્યારે ઉદ્ભવતું સિદ્ધ ઘર્ષણ બળના મૂલ્યો કાં મહત્તમ જેટલું હોય ને કાં એના કરતાં ઓછા હોય છે. Fs મેક્સ અને લંબ બળની દિશા પરસ્પર લંબ હોય છે. આ બે સિદ્ધ ઘર્ષણ બળ અને લંબ બળ બેયની દિશા પરસ્પર લંબ રૂપે તમને જોવા મળે છે. જ્યારે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે તેની દરેક જોડના બે ઘટકો પડે. હવે આપણે જે આ પદાર્થ છે, આ ધારો કે પદાર્થ છે એમાં સપાટીને લંબ રૂપે લંબ બળ લાગે છે. પછી એક આ સિદ્ધ ઘર્ષણ બળ Fs મેક્સ આપણે દર્શાવ્યું. તો આ બેયનું પરિણામી બળ લઈ લીધું. આ બંને બળોનું પરિણામી બળ લઈ લઈએ તો તેને આપણે સંપર્ક બળ કહેવાય. આ લંબ બળ ને ઘર્ષણ બળ એ બંને ક્યારે ઉદ્ભવે છે? કે જ્યારે આ બંને પદાર્થ અને નીચેની સપાટી એકબીજાના સંપર્કમાં હોય ત્યારે. તો આને આપણે સંપર્ક બળ કહેવાય. અને સંપર્ક બળના ટૂંકમાં લંબ બળ અને સિદ્ધ ઘર્ષણ બળનું પરિણામી બળ એટલે સંપર્ક બળ થાય. એની સંપર્ક બળના બે ઘટક થયા. ઊંધું બોલીએ, આ બેનો સરવાળો કરો તો સંપર્ક બળ થાય. અને સંપર્ક બળના બે ઘટક, એક લંબ બળ અને બીજું સિદ્ધ ઘર્ષણ બળ અથવા તો ઘર્ષણ બળ. ઘર્ષણ એટલે ફ્રિક્શન, એને F વડે દર્શાવે. જો આગળ લખ્યું છે, જો અહીંયા શું લખ્યું છે? જ્યારે પદાર્થ સંપર્કમાં હોય ત્યારે કણોની દરેક જોડમાં સંપર્ક બળના બે ઘટકો, એક લંબ બળ અને બીજું સિદ્ધ ઘર્ષણ બળ અથવા તો ઘર્ષણ બળ અથવા ઊંધું બોલો, આને આ વસ્તુ ઊંધું. લંબ બળ અને ઘર્ષણ બળ જે બંને બે પદાર્થોની સપાટીના સંપર્કમાં આવવાથી ઉદ્ભવે છે. આ બેનું પરિણામ લેવાથી સંપર્ક બળ મળે છે. ટૂંકમાં 2 + 3 = 5. એમ બોલો કે 5ના 2 ભાગ, 2 અને 3, એવી રીતની વાત કરે છે આ લોકો. તો અહીંયા સુધી આપણે વાંચ્યું. ત્યાર પછી જો આગળ ગતિ ઘર્ષણ બળની વાત આપણા માટે હવે સહેલી પડશે એકદમ. પદાર્થ ગતિમાં આવી જાય ત્યારે તેની નીચેની સપાટી સાથે, પદાર્થ જ્યારે ગતિ કરવા લાગે છે ત્યારે તેની નીચેની સપાટી સાથેના જે ઘર્ષણ થતું હોય છે એ ઘર્ષણ છે માં ઠંડુ વેલ્ડિંગ તૂટી ગયું હોય છે. એટલા માટે જ્યારે પદાર્થ ગતિ કરવા લાગે
ત્યારે ઠંડુ વેલ્ડિંગ ન હોવાને કારણે ઘર્ષણ બળ ઘટી જાય છે અને તે ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવશે અને ગતિક ઘર્ષણ બળ Fk વડે દર્શાવવામાં આવશે અને એમાંય આપણે એમ કહેશું કે Fkનું મૂલ્ય લંબ બળના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતા નિશાની કાઢો તો એક અચળાંક આવશે અને અચળાંકને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવશે. મ્યુ કે ને આપણે શું લખીશું? ગતિક ઘર્ષણાંક. મ્યુ કે ને આપણે ગતિક ઘર્ષણાંક કહેવામાં આવશે. આ ગતિક ઘર્ષણાંક પણ પરિમાણ રહિત અચળાંક છે એવું આપણે દર્શાવવાનું થાય છે. આ પણ આપણા માટે પરિમાણ રહિત અચળાંક મ્યુ કે એટલે કે કાઇનેટિક. કાઇનેટિક એટલે કે ગતિક. ગતિક ઘર્ષણાંક. તો અહીંયા છે મ્યુ કે. મ્યુ કેનું મૂલ્ય અહીંયા આપણે એવું લખી શકાય કે ભાઈ સૌથી વધુ સ્થિત ઘર્ષણ બળો હોય છે તેનાથી ઓછા એટલે તેનાથી નાનું ગતિક ઘર્ષણ બળ હોય. સામે અચળાંકમાં પણ આપણે એમ લખી શકાય કે ભાઈ સ્થિત ઘર્ષણાંક કરતાં ગતિક ઘર્ષણાંક જે અચળાંક છે એના મૂલ્યો નાનું હોય છે. તો ત્યાર પછી જો ગતિક ઘર્ષણ માટે બાહ્ય બળ Fs મેક્સ કરતાં સહેજ વધે કે તરત જ પદાર્થ ગતિ કરવા લાગે છે. બાહ્ય બળનું મૂલ્ય જ્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં સહેજ વધી જાય પદાર્થ શું કરવા લાગે છે? ગતિ કરવા લાગે છે. અને જ્યારે એક સપાટી બીજી સપાટી ઉપર ગતિ કરતી હોય ત્યારે ગતિ અવરોધક બળ એટલે વિરોધ કરતું ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવશે. ગતિક ઘર્ષણ બળ એ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી એટલે કે આ બંને સપાટીના સંપર્ક એરિયા પર આધારિત નથી. સાપેક્ષ વેગ પર આધારિત નથી. અને ગતિક ઘર્ષણ બળ કોના સમપ્રમાણમાં છે? લંબ બળના સમપ્રમાણમાં છે. જેવું લખેલું છે લંબ બળના સમપ્રમાણમાં. એટલે પછી આ સમીકરણ ડાયરેક્ટ લખ્યું છે Fk બરાબર મ્યુ કે એન. મ્યુ કે ને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવશે અને તેનું મૂલ્ય સંપર્ક સપાટીના પ્રકાર પર આધારિત છે. એટલે કે આ ભાઈ સંપર્ક સપાટી કયા પ્રકારની છે, કઈ દ્રવ્યની છે એના ઉપર આધાર રાખે છે. ગતિક ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ગતિક ઘર્ષણ બળના મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં હંમેશા ઓછા જ હોય છે. જેનો આપણે એક આલેખય દોર્યો, પછી એક આકૃતિ આવી. ત્યાર પછી આમાં આપણે ધારો કે પૈડા ફિટ કરી દઈએ ધારો કે, તો શું થાય ભાઈ? રોલિંગ અવસ્થા કહેવાય આને. ધારો કે આ સપાટીને આ પદાર્થ નીચે પૈડા ફિટ કરી દઈને પછી ધક્કો મારો તો શું થાય? આરામથી ધક્કો આપણે લગાવી શકીએ છીએ. તો હવે આ પૈડાવાળી પરિસ્થિતિ આ ગબડતી અવસ્થા કહેવાય. તેમાં અને નીચેની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવે છે તેને આપણે રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. રોલિંગ ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળને Fr વડે દર્શાવે. R એટલે રોલિંગ. તો રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય પણ લંબબળના સમપ્રમાણમાં હોય છે. લંબબળ સપ્રમાણતા નિશાની કાઢો તો એક અચળાંક આવશે ને એ અચળાંકને રોલિંગ ઘર્ષણાંક μr વડે દર્શાવાય. આમાં રોલિંગ ઘર્ષણાંકનું મૂલ્ય સૌથી ઓછું હોય, ગ્રેટર ધેન એમ લખવું આપણે. જુઓ મ્યુઆર કરતાં ખૂબ મોટું મ્યુકે હોય, મ્યુકે કરતાં પણ વધારે મ્યુએસ હોય રોલિંગની અવસ્થામાં. એટલે માટે રોલિંગ અવસ્થામાં ઘર્ષણ બળના મૂલ્યો ખૂબ જ ઘટી જાય. 2 વાર જો મેં દર્શાવી સંજ્ઞા એટલે કે ખૂબ જ નાનું પ્રાપ્ત થાય. એટલા માટે સરળતાથી આપણે ખસેડી શકીએ પદાર્થને, કારણ કે આપણા ઉપર ગતિ અવરોધક બળ, બંને સપાટી વચ્ચે જે ગતિ અવરોધક પરિબળ એટલે કે ઘર્ષણ છે એ ખૂબ જ નાનું લાગુ પડે છે. તો આગળ જો રોલિંગ ઘર્ષણ બળ માટે ગબડતા પદાર્થ પર લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે, જેને Fr વડે દર્શાવવામાં આવશે. એટલે આ જો લખેલું છે અહીંયા ઘર્ષણના લાભ અને ગેરલાભ. ઘર્ષણના લાભ આપને ખબર છે કે આપણે ચાલી શકીએ છીએ, નહીતર જો નીચેની સપાટી ધારો કે ઘર્ષણ રહિત હોત તો આપણે લપટીને પડ્યા જ રાખત, આપણે ચાલી ન શકીએ.
બીજું બોલ પેનની મદદથી જે લખીએ છીએ એમાં આમ ઘર્ષણને કારણે ઓલો છરો આમ ફરે છે ને એટલા માટે લખાય છે, બરાબર. આ બધું ઘર્ષણને કારણે છે. ઘણી વખતે ઘર્ષણ રહિત આમ સપાટી લખવા જાવ લખાતું નથી. શું કામે? ઘર્ષણ નથી એટલે લખી શકાય, ચાલી શકાય, બરાબર, દોડી શકાય, ગતિ સંચરણ કરી શકે. ગતિ સંચરણ એટલે એકની ઉર્જા બીજાને આપી શકે. એક મશીન ફરતું હોય તો એકમાં આમ ભાઈ પુલી ઉપર પટ્ટા ફિટ કરીને બીજું આપણે ચલાવી શકીએ. નહીંતર જો ઘર્ષણ ન હોય તો શું થાય? તો એકને એક ફર્યા કરે, પટ્ટો ફરી શકે નહીં, બીજાને ઉર્જા આપી ન શકે, ગતિ સંચરણ ન થઈ શકે. ગેરલાભ છે આપણને ખબર જ છે કે ભાઈ ઉર્જાનો વ્યય થાય છે અને યાંત્રિક ભાગો ઘસાઈ જાય છે, ચપ્પલ ઘસાઈ જાય, ચપ્પલ નવા લેવા પડે ને આ બધી ઘણી બધી તમારે જે લખવું હોય એમાં બધા એમ સાચું જ પડે. પછી ઘર્ષણ ઘટાડવાના ઉપાયમાં આપણને ખબર જ છે કે આપણે લુબ્રિકન્ટનો ઉપયોગ કરીએ. લુબ્રિકન્ટ એટલે ગ્રીસ ને તેલ ને સાબુનું પાણીનું લુબ્રિકન્ટમાં જ આવે. ક્યાંક સાબુનું પાણી થયું હોય ને આપણે ત્યાંથી હાલીએ તો સરળતાથી લપટી જઈએ છીએ કારણ કે ઘર્ષણ ઘટી જાય. લુબ્રિકન્ટમાં આવે ઓઇલ, ગ્રીસ, ઊંજણ, તેલ, આમ તેમ આ બધા લુબ્રિકન્ટ લગાવે જેથી ઘર્ષણ ઘટી જાય છે. તો છેલ્લે જો ઘર્ષણના લાભ અને ગેરલાભ અને ઘર્ષણ ઘટાડવાનો ઉપાય છે. જો એમાં શું છે, ઘર્ષણને લીધે જ આપણે વસ્તુ પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, વાહનો રસ્તા ઉપર દોડી શકે છે, આપણે ચાલી શકીએ છીએ. ગતિક ઘર્ષણનો ઉપયોગ યંત્રોમાં અને ઓટોમોબાઈલ્સમાં બ્રેક્સમાં થાય છે, એટલે બ્રેકમાં લગાડવામાં. ગેરલાભ શું છે? યંત્રોમાં જુદા જુદા ભાગો વચ્ચેની સાપેક્ષ ગતિ વિરોધ કરતા ઘર્ષણ લીધે પાવરનો વ્યય થાય છે. ઘર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગોનો ઘસારો પહોંચે છે, તેથી આર્થિક નુકસાન થાય. કોઈ પણ વાહન યા આ તે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, ઘસાય છે, અમુક સમયે એમાં ઘસારો આવે છે, આપણને આર્થિક નુકસાની આવે છે. ઘર્ષણ ઘટાડવાના ઉપાયોમાં યંત્રોમાં જુદા જુદા ભાગો વચ્ચે ગતિ ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરીએ છીએ. ઊંજણ તરીકે ગ્રીસ, ઓઇલ, સાબુ, હવા બધા ઉપયોગમાં લઈ શકાય. ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગનો પણ ઉપયોગ કરીએ છીએ. રોલિંગ ઘર્ષણનો ઉપયોગ કરીએ છીએ, જેથી આ બધી બાબતનો ઉપયોગ કરીએ, ઘર્ષણ ઘટે અને પાવર વ્યય ઘટે છે. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. આ જે વધારાનું ટેબલને અંતે દોર્યું છે તે નોંધ સ્વરૂપે લખી નાખજો જેથી તમને કામ આવે સમજવા માટે. જે આ ટોપિક આપણે ધોરણ 9માં પણ આવતો જ તો